તો આ તરફ જૂનાગઢ શહેરના ગિરિરાજ સોસાયટી વિસ્તારમાં ધોળા દિવસે એક વૃદ્ધાનું ગળું કાપીને કરવામાં આવેલી કરપીણ અને ચકચારી હત્યાનો ભેદ ઉકેલવામાં પોલીસ ટીમને સફળતા મળી। અંધારામાં ફાંફા મારવા પડે તેવા આ અનડિટેક્ટ ગુનાને પોલીસે ટેકનિકલ સેલ, ડ્રોન, સર્વેલન્સ અને હ્યુમન સોર્સિસની મદદથી ગુનાને ડિટેક્ટ કરી મુખ્ય આરોપીને દબોચી લીધા। ચોંકાવનારી વાત તો એ છે કે હત્યા કરનાર બીજું કોઈ નહીં પણ મૃતકના પુત્રનો મિત્ર જ નીકળ્યો। લૂંટના ઈરાદે આ ગુનાને અંજામ આપી પોલીસને ગેરમાર્ગે દોરવા માટે નાટક કરી રહ્યો હતો। 12 મેએ લૂંટના ઈરાદે આવેલા શખ્સ પર 59 વર્ષીય સુનીતાબેન રાયજની હત્યા કરી હોવાનો આરોપ છે। ત્યારે પોલીસે ઘટના સ્થળથી આસપાસના તમામ સીસીટીવી ફૂટેજનું બારીકાઈથી વિશ્લેષણ કર્યું હતું। આ ઘટનાના સમયે આસપાસથી પસાર થયેલા તમામ શંકાસ્પદ લોકોની યાદી બનાવી સઘન પૂછપરછ હાથ ધરવામાં આવી હતી। જે શકમંદો હતા એને તપાસ કરતા હતા એ દરમિયાન એક વ્યક્તિ કે જેની ઉપર શંકા જતા જેને યુક્તિ પ્રયુક્તિથી પૂછપરછ કરતા મનોવૈજ્ઞાનિક ઢબે એની પૂછપરછ કરતા આ ગુનાનો ભેદ ઉકેલવામાં પોલીસને સફળતા મળી છે।